ટીટોડી છે ને એ બે પગ નો આમાં ઓલા કરે હો, એક પગ આમ ઊંચો જ રાખે. જો પેલા તો પપૈયો જોવાનો છે, પાક્યો છે, પાકી ગયો છે કે નહીં પપૈયું. આપણે પાક્યું હશે તો તોડી લેવું, પાકેલું પપૈયું નથી એટલે આપણે નહીં તોડવી. હવે ને આમાં દેશી ભીંડો ને એવું વાવેલું છે પણ આપણને દેખાતું નથી. કીધું છે ઉતારતા આવજો પણ આપણે આમાં કાંઈ ભાળતા નથી. કે ફ્રેન્ડ તમને બધાને જય માતાજી. તો જો અમે વાડી આવી ગયા છે, વાડી આવ્યા છે. તો આપણે પેલા તો પપૈયો જોવાનો છે, પાક્યો છે, પાકી ગયો છે કે નહીં પપૈયું. આપણે પાક્યું હશે તો તોડી લેવું, નહીં પાક્યું હોય તો નહીં તોડવી. તો આપણે જોઈ લેવી પેલા પપૈયું. ના છે અમારી વાડી આવ્યા એટલે આપણે થોડું ઘણું તો કાંઈક ફળ વાવેલું હોય એ આપણે જોઈ લેવાનું. પાક્યું હોય તો લેતું જવાનું ફળ, ન પાકેલું ફળ હોય તો નહીં લેવાનું. આપણે ધીમે ઉતરી ગયા ને આ થોડુંક પીળું થઈ ગયું છે એટલે આપણને લાગે પાકી ગયેલું, પણ પાકી ગયેલું જ નથી લાગતું. યાર છો છે પાક્યું નથી હજી એટલે આપણે નહીં તોડવી એવું લાગે છે. નથી પાક્યું એટલે પાકેલું પપૈયું નથી એટલે આપણે નહીં તોડવી. હવે ને જો અહીંયા સાંજે ઉભા રહ્યા તો કેટલો મસ્ત પવન આવે છે, કેમ કે વગર પંખે અહીંયા ઊંઘ આવી જાય એવો મસ્તનો પવન આવે છે. અને હવે આપણે જોઈશું ઓલી કડવી બદામ. આ છે કડવી બદામ, કેમ કે જેને ખરજવું થાય ને એ લોકો આમાંથી ફોલીને અને એમાં એક નાનું બીબડું નીકળે, ખરજવું થાય તો બીબડું સોપડીએ ને તો સારું થઈ જાય. તો આથી કડવી બદામ અને આ છે લીમડો. હવે આપણે જવાનું છે આગળ એટલે જોઈવી કે કવો ને એવું બધું તમને બતાવવાનું હોય. અમારા પપ્પાને એને કવો એને એવું છે, દાર નથી ખાલી કવો જ છે. એટલે આગળ આપણે જઈએ, અહીંથી આમ રસ્તે હાલું જવાનું. વડલો છે, વડલામાં લાલ ટેટા આવે તો આ વડલામાં નથી આવ્યા, ઓલા વડલામાં લાલ ટેટા આવી ગયા છે. તો પેપડી ને એવું બધા ન ખાય, પીડા ઈ છે તો આપણે તો કાંઈ ખાવી નહીં, મને ભાવે નહીં એટલે હું કાંઈ ખાવું નહીં. જો ખીલખોડી કેવી મસ્ત મજાની જાય છે, એ છે ખિસકોલી સડી ગઈ છે ઝાડવે. ને અહીંયા જો અમારો અવેડો પણ છે. અવેડો અમે માલ રાખીએ છીએ, મારી મમ્મીની માલઢોર રાખે એટલે ભેંસને ગાયને એને પાવાનું હોય એટલા માટે અવેડો છે. કેમ કે ગાગર કે હાંડો ને એવું અહીંયા હોય નહીં એટલા માટે આપણે અવેડો ભરી લેવી. નાસ્તે અમારો કૂવો, તો કવામાં અમે મોટર નાખેલી છે એટલે મોટરથી જ અમે અવેડો ભરી લેવી. પાણી તો થોડુંક છે, બહુ ઝાઝું નથી એટલે દેખાશે નહીં તમને, કેમ કે જરીક જ છે પાણી, બહુ ઝાઝું નથી એટલે નહીં દેખાય. અને જો કાતરી છે, કાતરા આવ્યા હતા, કોક દેખાય છે, સામે એક છે અને બાકીના ઉલ્લી ગયા છે એટલે કાતરા પણ ઝાઝા નથી. આવું બધું અમારી વાડીએ છે. અને જો બાજરી પણ છે, તો બાજરી પાસે નહીં જઈએ આપણે, કેમ કે અહીંયા ઝટકા મશીન છે તો આપણે પડખે હાલશું, પાસે નહીં હાલી કેમ કે ઝટકા મશીન હોય એટલે આપણને બીક લાગે. એકવાર સોટી ગઈ હતી કે નહીં. તો સામે કેટલી મસ્તની ઓલી ટીટોડી છે. તો ટીટોડી છે ને એ બે પગ નો આમાં ઓલા કરે હો, એક પગ આમ ઊંચો જ રાખે. જો હાલીને આગળ ઊંચો પકડ લે. એવું કોને ખબર ટીટોડી ને એવા કોઈ શ્રાપ આપેલા છે એટલે ટીટોડી છે ને એ બે પગે હાલે ખરી પણ એ એક પગ તો આમ ઊંચો જ રાખે. મેં ઘણી વાર જોયેલું છે. તો આ મસ્ત મજાની બાજરી છે, અડધી નીંગલી છે અને કોક નીંગલતી આવે છે. આ બાજુ વધારે સારી છે તો અહીંયા તો જો નીંગલી ગઈ અને ઠૂલી આવી ગઈ, મસ્ત મજાની ઠૂલી પણ આવી ગઈ છે. એટલે એક પણ પાસે ને એટલે એને જો દાણા કોક દેખાય છે આપણને. આ બાજુ વધારે દાણા દેખાય છે કેમ કે સારી જમીન હોય એટલે સારું થઈ જાય. એટલે જો સરસ મજાની થઈ ગઈ છે. અને પવન જો પાયેલું છે ને એટલે પવન પણ સારો આવે છે મસ્તનો, નહીં પવન સારો આવે ને. આમાં ડુંગળી હતી, ડુંગળી લઈ લીધી છે. અને જઈ આપણે આ વાડી આવતા હતા ને તે ડુંગળી લઈ જતા હતા. આજકાલ કઈ છે નહીં એટલે આજકાલ આપણે ડુંગળી નથી લેવાની ને કાંઈ નહીં, તો ખેડવાનું બાકી છે. પણ આ બાજરી એટલી છે એટલે એટલું કટકુત કાંઈ ખેડાય નહીં એટલા માટે નથી ખેડ્યું. ને આવી ગઈ છે મારા પપ્પાની વાડી. તો આપણે અહીંથી જઈએ તો આમાં બધે ખડ છે, ના મગ છે ને થોડાક તલ છે. તો મિત્ર આ તલ છે એને આ બઢા હોય એ તમારા ગામમાં જે લોકો તલ વાવતા હોય ને જેના ગામમાં, તો એ આ તલને બઢા કહે છે કે પછી કાંઈ બીજું કહે છે. તો ગામો ગામની ભાષા અલગ હોય તો
તો જરી કમેન્ટ કરીને કહેજો કે અમારા ગામમાં આ રીતે તલને કહે છે, તો અમારા ગામમાં બધા કહે છે એટલે હું તો બધા જ કહું છું, કેમ કે બીજું મને કઈ આવડતું નથી હું કહેતા હોય ઈ. હાટોડો તો જો નીંદવાની ટાઈમ નથી રહેતી લાગતી મારી મમ્મીને ને એને, એટલે હાટોડો થોડોક થઈ ગયો છે, તો આપણે ખેહીએ થોડોક હાટોડો, ઝાઝો તો નહીં ખેહીએ, થોડોક ખેહીએ. જો આ હાટોડો એટલો ખેહી લીધો આપણે, ને આમાં દેશી ભીંડો ને એવું વાવેલું છે પણ આપણને દેખાતું નથી, કીધું છે ઉતારતા આવજો પણ આપણે આમાં કઈ ભાળતા નથી, કેમ કે આપણે અહીંયા રહેતા નથી એટલે કઈ ખબર ન હોય. તો જો આવા સરસ મજાના તલ છે, મસ્તના આવા તલ છે. જે લોકોએ તલ વાવ્યા હોય એ એમને કહેજો કે અમે લોકોએ તલ વાવ્યા છે, જેને વાડી હોય ઈ. ફૂલ નથી હવે હે, હા બહુ આમ ફેલાણા નહીં, ડાળું નથી, ખાલી આમ એક એક હાડ હાડ થઈ ગઈ છે, સાટેલા નથી, વાવેલા છે. લેવો છે આપણે ભીંડો, અહીંયા જોડો ભીંડો લેવો છે. તો આપણે દેશી ભીંડો છે નથી લેવો, ગઢો બહુ છે, લેવો કુણી નથી, આમ વળતી નથી. આ જો અહીંયા પાયેલું છે, નામ કોરું છે, 2-3 માં હું લઈ જાઉં, તો આપણને 2-3 ભીંડો જડશે, કેમ કે વિનોદ ને ભીંડાનું શાક અંતે વાલું છે ને આખો દીમાં ભીંડાનું શાક એક દી વાર તો ખાવું જ પડે. ને આપણે કઈ મગ છે પણ મગમાં ખડ થઈ ગયું છે બહુ, હમણાં બિચારા મારા મમ્મીની નીંદવામાં નવરા નથી રહેતા, કેમ કે થોડા જાજુ બધું કામ હોય એટલે નવરા નથી રહેતા, ને મગ પણ પાકી જશે. આપણે જોઈએ પાકી જશે એમ તો કહું છું, જો આપણે થોડાક ફોલી જોઈ લેવી લીલા લીલા થશે કે તો ઉડતું નથી. આવા જો મસ્ત દેશી મગ છે, ઉનાળાના તરપૈયા કહેવાય કે એવું કઈ કહેવાય છે પણ આપણને નામ તો આવડતું નથી, એટલે કહું છું ઉનાળાનું કઈ કહેવાય પણ આપણને નામ વગરનું તો હું આપણે કેવું. ને અહીંયા મસ્ત મજાના ગાજર હતા, ગાજરના વિડીયો આપણે બહુ બનાવેલા, અત્યારે ગાજરે ઉલ્લી ગયા છે ને ખેડે નથી નાખ્યું, ખેડવાની વાર છે. તો આમાં આપણે ડુંગળી હતી એમાં પાવડો મરાઈ ગયો છે. તો ભીંડો અહીંયા છે, લઈ લો. તો ભીંડો આપણને જડી ગયો છે, શાક થાય એટલો, એટલે આપણે લેતા જાહું, કેમ કે કોઈ દી ધક્કો આપણો ખાલી તો નથી જાતો, કાંક ને કાંક વસ્તુ આપણે લેતા જ જઈએ છીએ. હવે ડુંગળી પૂરી થઈ ગઈ એટલે હવે ડુંગળીનું નહીં કે અગર અમારી વિનોદ તો એમ કે ડુંગળી લઈ લે, સોળી છે પણ સોળી આપણે નથી લઈ ને, સોળી આપણે ઘરે પડી જ છે, આપણે મસ્તની સોળી પડી છે એટલે સોળી આપણે નથી લેતા, એટલો ભીંડો લઈ લેવી. આમ જાવું છે આગળ જો, ખડક બહુ થઈ ગયું છે પણ કામ શું કરતા હોય કોને ખબર. મગ નથી એટલું તો ખડ છે, ખડ કેવું વધુ મગ કેવું વધુ, તો ખડ જ જાજુ વધ્યું છે, મગ તો બિચારું મગ મૂંઝાઈ ગયા છે એટલે મગ ન વધી હોય કા ખડ જ વધી ગયું છે એવું છું છે. આપણે ચારે છેડે આટો મારી લેવી પછી વયા જઈએ આપણે ઘરે. જો ભીંડો લઈ લેવાનો હોય આપણે, જો શીબડા હોતા નશે પણ નથી આવ્યા, આર્યા શીબડા ને વેલા છે જ તે શીબડા આવ્યા નથી, નાખ્યા શું જડ્યું એક. તો મારી આરવી માટે એક શીબડું જડ્યું છે, આપણે મારા આરવી માટે એક લેતા જાવું. આપણે શીબડું પણ જડી ગયું છે, કેમ કે મારા આરવી હજી નાની છે એટલે બહુ બધી વસ્તુ નથી ખાતી, અમુક અમુક ખાય છે, એટલે આપણને શીબડું જડી ગયું છે, શીબડું લઈ લેશું. ને ભીંડો તો છે ને બહુ ગઢો છે એટલે આપણે હારો હારો જ લેવું, બહુ કઈ ઝાઝો નથી લેવો. લો આપણે તો સોળે હોતો ને ખેંચી લીધો ભીંડાનો, ભીંડો લેવી હેમાં તમે પકડી રાખશો થોડો, રૂમાલ નથી ને તમારી પાસે? જો હે આને ગઢો છે બહુ, મોળાય નહીં, તેને શું કરો એ કરતા એને ઓલું થઈ જાય.
મગનું શાક કરવા લેવું લીલું મગ. તો વિનોદને આ લીલા મગનું શાક વિનોદને ન ભાવે, મને તો ભાવે, તો એ લેતા નથી, આપણે પણ નથી લેવાનું. તો કાંઈ નહીં, શીબડા મારી બાબડી હાટું ગોતું છું. જો આપણે શીશું હોય તો એ લઈ લેવાનું હોય હે ને, ભીંડા ની હારી સિંગ થોડીક પડી જવા દેવાય. તો મિત્રો આમાં પાવડો મારી દીધો છે અને ખેડવાનું બાકી છે, કેમ કે તલ નીકળે પછી આ કારે બધું ખેડાય, ત્યાં લગન તો ખેડે નહીં, એટલે પાવડો મારી કમ્પ્લીટ કર્યું છે. અને હવે આ છે તલ થોડાક છે, તો હજી એકાદા બે પાણી પીએ પછી કાઢી નાખશે, એટલે બધું એકારે ખેડી નાખશે. અને પછી એમાં સાહ પાડવાના છે અને ખાતર નાખવાનું છે. તો મિત્ર આજના વિડીયોમાં બસ આટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળી એક નવા બ્લોગમાં. બાય બાય.